હાલો મિત્રો, પેલા તો બધાને જય માતાજી. કેમ કે આ બગીચામાં આવ્યા છે તો બગીચામાં ખડ થઈ ગયું છે બહુ જ. આમ જો મોટું ખડ થઈ ગયું. તો આપણે અહીંયા સોપન છે હળદર, એટલે પેલા ચોખ્ખું કરી નાખીએ ને પછી હળદર સોંપીએ. કાશે બાકી તો જો આવો કંઈક નજારો છે. આંબા બાંબા બધી ખોળી ગઈ છે ને કૃપાલી ને કૌશિકી શું કહો તો આ બે બારું પકડે છે ટીડડા. કા કૌશિક? હા, અમારે મેડમ બીવે છે ટીડડા થી બીવે. બોલો મારાથી નથી બીધી મિત્રો. આમાં હું લાઈન લેવી બોલો? એક નાના એવો હે હું ટીડડા થી ન બીવું. હું બીવું હેનથી બીવું લી મીરા જો આમ થાકી જાય. હું એને ટીડડા થી બીવરાવું તો એ મને ઈળું થી બીવરાવે મિત્રો. આમ છે ત્યાં. કા કૃપાલી તું કઈ બીવા કે તું હેનથી બીવા? એ એકેય થી બીતી નહીં. કિંજલબેન આજ ભણવા ગયા નથી. આજ મજા બગડી ગઈ. તાવ આવી ગઈ એટલે ઘેરે ભાઈ ને હેલો નાખે છે. આજ ઘેરે છે ને એમ નતું એને કાલ છે કે સાહેબે કઈક કોને ખબર કઈક કીધું છે મારી હોય કે હું છું કોને ખબર હતી. રાતના તાવ આવી જતો આજ ભણવાનો થોડું પ્રેશર તો કરે જ ને. શીખવાડવાનું હોય એટલે ખીજાય તો ખરા જ ને. હાલો મિત્રો તો બના રહેજો. આજમાં હું કામ કરી બતાવીશું તમને. આજમાં લગભગ બને જ્યાં સુધી રેસીપી નહીં આવે પછી હવે હાલની ખબર પડે. હા આજ તો પણ ખેતરનું કામ છે એટલે હવે જેમ થાય એમ. કૌશિક પકડ 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 જો જરૂર હમે તો છોટી ગયું. જો મિત્રો કૌશિકભાઈ પકડે તીરડું. જરૂર પકડ. તારથી એક તીરડું ને પકડે તું માહિલા કેમ પકડી તું મોટો થઈ? શું કહેવાય? કણેજરો એવું તો આમાં લાટ છે જો નહીં. એ તો ખડ છે પાછું મોટા પાંદડા વાળું. ફગાઈ દે કરડી જાહે જો. હાલો મિત્રો તો બના રહેજો. હાલો મિત્રો મેડમે જોવો કંઈક આપણે એટલું સોફું કરી નાખ્યું છે. ટીરડું પકડો. હવે આપણો વારો આવી ગયો. આપણે લેવાનું છે હથિયાર. અને શું કહેવાય મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો. હાલો તો બના રહેજો. આપણે આપણું કામ કરીને જ છીએ પછી તમને બતાવીએ પાછા. તો જુઓ મિત્રો અમે આવી કંઈકની હળદર સોંપીએ છીએ. કેમ કે અમે એકે વર્ષ કદી હળદર સોંપી જ નથી ને અમને કાંઈ સોંપતા આવડતું નથી. આવી હળદર સોંપી તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કે હળદર આમ સોંપવાનું હોય કે આમ નહીં એમ. હા, કઈ રીતે સોંપવાની હોય, કેટલી વેળું રાખવાની હોય. બાકી તો જો આ કંઈક માતરું ગાંઠું છે મિત્રો. આ રીતની જો ની કોતળા કાઢી ગયેલી છે, કોળી ગયેલી છે જો. હાલો તો મિત્રો આને આપણે પેલા સોંપી દઈએ. આમ તો આગળ મસ્ત નીકળશે પીળી પીળી જો. ઓરિજિનલ હળદર છો મિત્રો. હાલો બિના રહેજો પેલા સોંપી દઈએ. હાલો મિત્રો તો અમે આવી કંઈકની હળદર સોંપી છે. અત્યારે તો ડોલે હળદરમાં પાણી નામતા વરસાદ તો કઈ આવતો નથી એટલે આવી રીતની હળદર સોંપી અમે. મસ્ત મજાની હળદર સોંપાઈ ગઈ છે. હા હવે થાય કે જાય લાગે તો તીર બાકી જય રામા પીર એવું છે. હાલો તો આપણે આમ નીકળી આપણે રાડવામાંથી. હાલો મિત્રો હવે આજ કે દિવસનો ઝાઝા સમયથી બગીચાનો ટૂર આપણે આપ્યો નથી. આ જઈ લીમડા પર સેવો ગાય વાસેટીની ભાજી જો દેખાય ઘરેની અહીંયા છે જ જવો પછી આમ નાની છે. પાછો બીજો ફાલ આવ્યો છે સીતાફળ જોવો ગાય. ઓય મારા બાપ કોઈ ખાતું જ નથી મિત્રો. અમારે એકલા સીતાફળ જ છે. તું ભાઈ દાંતડી નો માર લેતી હો. હજુ બધા શાળામાં આવીને પાકીને અહીંયા હળી ગયા. ફૂલ થોડા ચીકુ હિતે આવી ગયા જરા. કા છે? અહીં તો ફૂલ છે કેટલા. અહીં જો કેવડું મોટું ચીકુ હેઠે પડ્યું. ચીકુ નથી જો પાણો છે તો ચીકુ જેવો કેમ લાગે?
કેટલો કળ્યો તો આખો લાલ સોળ થઈ ગયો તો બાકી અહીંયા મેં તો મરચી સોંપી હો. મસ્ત મજાની આપણે કલમ કોળી ગઈ છે. આ કઈ કલમ છે ખબર મિત્રો? મૈયા ઝાંકી થઈ ગઈ છે હવે, વાંધો નહીં આવે લગભગ તો. અમે મરચી સોંપી દો. મેડમે સોંપી મરચી મરચી મસ્ત થઈ ગઈ. હવે આ રોપા બીજામાં લઈને સોંપી દેવાય. કૌશિક એને બધા કાયતરા ખાઈ ખાઈને કાયતરાના બી આઈને એને કાયતરી ઉજ્યું ગાય જેને જોઈતું એને લઈ જાવ. મીઠ્યું છે મસ્ત ઈયું જેવા કાયતરી આ એક છે. લાલ છે હો, અને લાલ સીતાફળ અમે એનો કલર બદલી રાખો લાલ. મોટા થાય એટલે લાલ થઈ જાય. કલમ લાવેલા છે ને આપણે ઈ છે. બાકી તો અત્યારે આ એક આંબામાં આ કંઈક નવીન આવ્યું છે મિત્રો. આ જો આ કંઈક છે ઘૂરખો, આપણે કંઈ રાખવાનું થતું નથી. આ કંઈક રોગશાળો હોય ને એવું લાગે. નાની એવી જમરૂકડી પણ જમરૂક કેટલા આમ તો આમ તો કેટલા જમરૂક નાની એવી જમરૂક. પાને પાને જમરૂક હો, પાને પાને. હા આ બાજુ છે જો, આ બાજુ આવું નાની નાની છે આપણે બધે છે આપણે. હાલા આમ લઈ આયા કેરીઓ આ લટકતી ના કેરીઓ લટક્યું પણ હવે નથી કા. હાલો મિત્રો, આપણે તો આજ પાછા આવી ગયા છીએ દરિયાકાંઠે કોળમાં. મસ્ત મજાનું જો વાદળવાળું વાતાવરણ હોય ને તો યાર મિત્રો કોળમાં બેસવાની મજા આવે. એકદમ ક્લિયર નીટ એન્ડ ક્લિયર વાતાવરણ થઈ જાય. આજ તો અમારા બાઈ છોકરા બધા આવ્યા. અમારા મેડમ કંઈક કહે છે. દરિયા માટા મારવા આવ્યા કાંઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે આજમાં નાનો એવો બ્લોગ બની ગયો છે, પૂરો કરી ગયો હવે. રેસીપીનો વિડીયો બનાવી એકશું નહીં, કેમ કે કાયમ ને કાયમ તો વ્યસ્ત લાવીને તો કાંઈ પહોંચ થાય નહીં. ભેગું જ ન થાય. ભેગું જ ના થાય, કેમ કે મસબા ચાલુ હોય તો આપણે ગમે એ શાકની રેસીપી બનાવી નાખીએ. હા હવે મિત્રો થોડાક જ સમયની વાર લાગશે, કેમ કે આપણે શું કહેવાય કે રક્ષાબંધન આવે બળે પછી આપણને પરમિશન મળી જાય દરિયામાં જવાની. બળે પછી આપણને તમને ડેલી રેસીપીના વિડીયો દરિયામાં હું જાઉં તો દરિયાના વિડીયો કઈ રીતના મચ્છીમારી કરી, કઈ રીતને ફિશિંગ કરી, બધું તમને જોવા મળશે. પછી બહુ અમે વિડીયોમાં નહીં આવી, કેમ કે ક્યારેક ક્યારેક આવશે, ઘરે આવે એવા આવશે. તો વધારે કરીને તો દરિયાના લોકેશન તમને જોવા મળશે. સારું હાલો મિત્રો, વિડીયો થી જાય લાંબો તો પૂરો કરી ગયો. શું કહેવાય કે આજે અમારે રેસીપી વિડીયો ન બનાવવાનો એ બદલ સોરી, કેમ કે કાલ બનાવશું કાંઈક ગમે એ. ને આજે અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા વિડીયોમાં મળશે ત્યાં સુધી બાય બાય. ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું યાદ રાખજો, ભૂલતા નહીં. કાં કૃપાલી બેન શું કરાતું એમાં શું હોય? કશું હારું હાલો મિત્રો.